ગુજરાતનો ખેડૂત વિકાસ વિરોધી નથી, પરંતુ જે તેના ખેતરમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની સામું વિરોધ કરે છે તો સરકારને ગમતું નથી। આ શબ્દો અમારા નથી, પરંતુ આ શબ્દો પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાના છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતભરની અંદર અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની સ્પષ્ટ માંગ એક જ છે કે જે તેમના ખેતરની અંદર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની સામે તેમને યોગ્ય વળતર મળે। પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તેની અંદર સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો, પરંતુ એ પરિપત્ર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતોમાં નથી એવું ખેડૂતો માની રહ્યા છે। અને આ જ મુદ્દાને લઈ છેલ્લા ઘણા દિવસોથી રાજકારણ ગરમાયું છે। હવે ગત રાત્રે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના આગેવાને ખેડૂતના સમર્થનમાં આવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સૌ પહેલા મનોજ પનારાને સાંભળી લઈએ કે તેમનું આ વિષયમાં શું કહેવું છે। ટાવર આવે તો આપણે ભાડું મળે કે ન મળે, પણ આપણા ગુજરાતના ખેડૂતોના ખેતરમાં મફત થાંભલા નાખવાની આખી જે સરકારની નીતિ છે એની સામે જેત પરથી આ ખેડૂતો ઉપવાસ કરીને રણસિંગું ફૂંક્યું છે અને આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન થવાનો છે। વાત જાજી કરીએ તો જાજી થાય એમ છે, પરંતુ ખેડૂતોની માંગણી એટલા માટે વ્યાજબી છે કે આ કોઈ સરકારે પૈસા આપવાના નથી। આ પૈસા અદાણી ને અંબાણી જે ભારતની સૌથી મોટી કંપનીઓ છે એને આ પૈસા આપવાના છે। ભારતની નહીં, દેશની સૌથી નંબર 1, 2, 3 નંબરની પૈસાવાળી કંપનીઓ છે એની પાસેથી ખેડૂત પૈસા માગે છે। અને કેટલા માગે ખબર તમને? તમારી ઘરે 7.5 લાખ રૂપિયા પડ્યા હોય અને તમારા હગાને 2000 રૂપિયા દવા લેવા જોતા હોય, તમે આપો કે ન આપો? બસ આટલી જ માંગણી આપણી છે। આખા સરોવરમાંથી એક લોટો ખેડૂત માગે છે। આ બે કંપની અદાણી અને અંબાણી 7.5 લાખ કરોડની કંપની છે। કેટલી? 7.5 લાખ કરોડ રૂપિયાની આ કંપનીઓ છે। એની પાસેથી ખેડૂત 200 કરોડ રૂપિયા માગે, એટલે કે તમારી ઘરે 7.5 લાખ રૂપિયા પડ્યા હોય અને 2000 રૂપિયા આપણે માગી, એના જેવી વાત છે, દેશી વાત। આમ છતાં પણ ખેડૂતોને આપવા નથી, એટલે ખેડૂતો આ લડાઈ લડે છે। આજે ગામડામાં આપણી બધા ગામડામાંથી રહીને આવ્યા છે, આપણી ટૂંકી જમીન છે, ખેતીમાં કઈ વળતું નહોતું એટલે તો શહેરમાં આપણે છોકરા ભણાવવા અને નાનો મોટો ધંધો કરવા અને ખાસ હક પણ માટે આવ્યા છે। હવે ગામડે જમીન રહેવાની નથી અને 7-12 પાનિયાના નામ રહેવાના નથી, અને પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ખેડૂતને ખેતીના ભાવ નથી મળતા। મગફળી, કપા 10 વર્ષ પહેલા એ તો આજે ઈ છે, અને હોનું ક્યાં છે 10 વર્ષમાં ભાઈ? ડીઝલ ક્યાં છે? અહીંયા પ્લોટના ભાવ ક્યાં છે? તો કહેવાનો મતલબ ખેડૂતોને ભાવ નથી મળતા, અને સામે આવા થાંભલા આવે છે અને થાંભલાની યોગ્ય વળતર માંગી છે તોય દેવું નથી। અને આ સરકાર ગુમરાહ કરે છે બધાને કે દેશના વિકાસમાં વીજળી જરૂરી છે, દેશના વિકાસમાં વીજળી જરૂરી છે, એની ના નથી। અને ખેડૂતો ક્યારેય ના પાડી નથી। જેટલા હાઈવે નીકળ્યા દેશમાં ને આપણા રાજ્યમાં ને આપણા વિસ્તારમાં, એ બધાએ આપણા ખેતરોમાંથી નીકળ્યા છે। જેટલી કેનાલો નીકળી બધી આપણા ખેતરોમાંથી નીકળી છે, અને હજી નવા જેટલા હાઈવે નીકળશે એ બધા આપણા ખેતરમાંથી નીકળવાના છે। જેટલા પણ ડેમ થયા એ બધા આપણા ખેતરમાં ડૂબમાં વયા ગયા, એટલા ડેમ થયા। ખેડૂતે ક્યારેય ના પાડી નથી। ખેડૂત ઉલટાનો રાજી થાય કે ભાઈ મારા ગામના ભાદરમાં ડેમ બને, ભલે મારી જમીન જાય, પણ પાણી હશે તો હું કોકની વાવવા રાખીશ, મારી તો ખેતી થઈ છે, મારા ભાઈઓને તો સારું થઈ છે, એમ માનીને ડેમમાં પોતાનું ખેતર જાતું હોય તો ખેડૂત રાજી થાય કે ગામમાં ડેમ બને છે। અરે ખેતરમાં હોરી કેનાલ નીકળે તો ખેડૂત રાજી થાય કે ભલે મારું 4 વીઘા કપાય, પણ મારા 10 વીઘામાં તો સારું પાણી આવશે, મારા ભાઈને તો પાણી મળશે, મારા ગામને તો કેનાલનું પાણી મળશે, ભલે કપાય કાંઈ વાંધો નહીં। કોઈ ખેડૂતોએ કેનાલમાં આંદોલન કર્યું હોય બતાવો, કોઈ ડેમ બનતો હોય ખેડૂતે આંદોલન કર્યું બતાવો, હાઈવે નીકળતો હોય તો ખેડૂત રાજી થાય ભલે 2 વીઘા કપાય, પણ રોડ ટચ થઈ જશે, કિંમત વધી જશે। ખેડૂતે ક્યારેય વિકાસમાં ના પાડી નથી, પણ આ થાંભલો
એ એવી બલા છે કે તમે કલ્પના જ ન કરી શકો. એ થાંભલા નીચે તમે ઉભા રહ્યો ને બેનો, અને લાંબો લોખંડનો વાણ લાંબો વાયર કરો ને તમે ટૂંકમાં લોખંડનો, તો શોર્ટ થઈ જાય. અત્યારે આ વરસાદ પડે તો નીચે ધ્રુજારી આવે, ટેસ્ટર જમીનને અડાડો તો અંદર લાઈટ દેખાય. આવા ડેન્જર થાંભલા ની નીચે કામ કરવું તો અવાજ આવે, બીક લાગે, મજૂર ટકે નહીં. આવા થાંભલાઓ આપણા ખેતરમાં સરકાર નાખી રહી છે, અને આપણે વીજળીની જરૂર નથી અત્યારે. આ બીજા દેશમાં બીજા રાજ્ય માટે કરે છે, છતાંય આપણે કહીએ કે ભાઈ અમને 2 કરોડ રૂપિયા આપી દો, તો અમે થાંભલા નાખવાની ના પાડતા નથી. અહીંયા ઘણાય ખેડૂત છે, પણ ઘણાય ખેડૂત નહીં હોય, પણ આ બધાયનું અનાજ કોઈના ફેક્ટરીમાં બનતું નથી, ખેડૂતના ખેતરમાં બને છે. એટલે આપણે સવારે અત્યારે અહીંથી જઈશું ને સીધું દૂધ પી કે કઈ નાસ્તો કરી કે જમી, આ બધું ખેડૂતના ખેતરમાં થાય છે. કોઈ એમ કે ભાઈ કોઈની એક ફેક્ટરી છે એમાંથી ઘઉં નીકળે ને બાજરો નીકળે ને ટમેટા તૈયાર થાય છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેને ઉપર ખેડૂતનો ઉપકાર ન હોય. ખેડૂતની જમીનમાં શાકભાજી અનાજ બધું પાકે છે, તો અહીંયા આપણે આ પેટ ભરી શકીએ છીએ. એટલે જે ખેડૂત નથી એને પણ મારી વિનંતી છે કે ખેડૂતના આંદોલનમાં સહયોગ અને સાથ આપો, જેથી કરીને ખેડૂતને પોતાનો હક અને ન્યાય મળે. અને બીજી વાત, આ એક લાઈન નથી નીકળતી, અહીંયા આજુબાજુ ગામડાવાળાને એમ કીધું જેતપર બાજુ નીકળે ને આપણે ક્યાં ઉપાધિ કરવાની, આપણે ક્યાં ઉજાગરો છે. તો તમને ખબર ન હોય તો કહી દો, 112 લાઈનો નીકળવાની છે. કેટલી? આખા ગુજરાતમાંથી 112. અને આમ તમે આમ જોઈશો ને તો આમ તાર ગૂંથાઈ ગયા છે, એવા આકાશમાં તાર ગૂંથાવાના છે. એટલે કોઈનું ખેતર કે કોઈનું ગામ બાકી રહેવાનું નથી. એટલે અત્યારથી જાયગા હોય તો પછી આગળ જતા આપણે ન્યાય અને હક મળે, નહીતર પછી કાંઈ મળવાનું નથી. જેતપરના છોકરાઓ 20 દી સુધી ભૂખ્યા રહ્યા. તમે 20 કલાક રહી જાઓ તો તમને ખબર પડે પેટમાં કેટલી બળતરા થાય. અને એને તો દઈ દેતા દો સરકાર, એને જો માયગા પૈસા દઈ દે એમ હતી. જેતપરના જે છોકરા બેઠા હતા એને જેતપરના ગામવાળાને તો જેટલા જોઈએ એટલા દઈ દે એમ હતી. પણ કોના માટે લડ્યા? બધાય ખેડૂત માટે, આખા ગુજરાત માટે લડ્યા. તો એકવાર એના માટે જોરદાર તાલીઓ વગાડી દો, અને મનોમન પ્રાર્થના કરજો કે આ છોકરાને કઈ થાય નહીં. કારણ કે આ સરકાર એવી છે, એ ગમે તેને ગમે તેવું નુકસાન કરી નાખે. એટલે એ આપણા બધાય માટે લડ્યા, 20 દી સુધી ભૂખ્યા રહ્યા છે. અને મારી તમને બધાને લાઈવમાં જે જોવો છો એને, અને અહીંયા બેઠા છે બધાને વિનંતી છે કે ખેડૂતની વાત આવે એટલે નવરા હોય અહીંયા પહોંચી જ જવાનું. ટાઈમ આપણે કાઢી જ લેવાનો. વરસાદ હોય, વાડીનું કામ હોય, ખેતરનું કામ હોય કે ધંધાનું કામ હોય, આડાવડું કરી આપણા વિસ્તારમાં ક્યાંય ખેડૂતની સભા હોય, રેલી હોય, કાર્યક્રમ હોય, ધરણા હોય, કાંઈ પણ હોય તો આપણે ખેડૂતના કાર્યક્રમમાં જવાનું. કારણ કે આપણે ખેડૂતના દીકરા દીકરી છે. અને બીજું, આ સરકારને છે ને કબૂતી હુઈજી છે. રાવણ છે ને, રાવણ અત્યારે જીવતો હતો, પણ હું કામ રાવણ મર્યો ખબર તમને બેનું? રાવણે ધરતીની પુત્રી સીતાનું હરણ કર્યું હતું. કોનું હરણ કર્યું હતું? બાકી તો રાવણે કેટલાય પરાક્રમો કર્યા હતા, સાચા ખોટા કામ કર્યા હતા, કોઈ એને હરાવી શકતું નહોતું. પણ ધરતીની પુત્રી સીતા, ખબર છે ને, જનક રાજાને હરમાં મળી હતી સીતા, ખેતી કરતા કરતા. આ બધી દીકરીઓ જે છે, જે પોલીસ એને મારતી હતી, એને હેરાન કરતી હતી રોડ ઉપર, દીકરીઓને, બહેનોને, માતાઓને, એ ધરતીની દીકરી, ખેડૂતની દીકરીને હેરાન કરી. એટલે આ સરકારને ભોગવવું પડશે. શું થઈ છે? રાવણ એમ નિશાન મિટાઈ ગયું ને, તો રાવણ આજે હોત. આપણે વાત કરતા કે લંકામાં રાવણ રાજા હે, પણ એ કેમ મર્યો? એનું કારણ ઈ છે કે એને ધરતીની દીકરી સીતાનું અપહરણ કર્યું. એમ આ સરકારે ખેડૂતની દીકરીઓ પર અત્યાચાર કર્યો છે, ખેડૂતની દીકરી ઉપર અન્યાય કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે. એટલે એને રાજા રાવણની જેમ એનું અભિમાન જે છે ને, એ ઓગરી જવાનું છે ને, એનું ધનોત પનોત તમારી ભાષામાં કહો તો નીકળી જવાનું છે. આજ હું આ ભાષામાં શું કામ વાત કરું છું કે અહીંયા માજી મોટી ઉંમરના બેઠા છે, અહીંયા દીકરીઓ બેઠી છે, એને ધ્યાનમાં આવે કે શેની લડાઈ છે. ને બીજે ભાષણ કરું તો આવું ન કરું, પણ તમને બધાને ધ્યાનમાં આવે કે આ ઘરવાળાના છોકરા જાતા હોય તો જવા દેજો, રાતે મોડા આવે તો ડખો કરતા નહીં. આ એટલે આ સમજાવું છું કે આ શેની લડાઈ છે.
હા તમે હારે જાઓ તો સૌથી સારું. હા તો એનાથી વધારે એકે ઉત્તમ ન હોય. અને જેતપરની બહેનો દીકરીઓ બતાવી દીધું. આમ તો તમે બતાવી દીધું. અહીંથી કેટલી બસો ભરાણી થઈ. એકવાર આપણે નક્કી કર્યું. કેટલા બહેનો કહેતા જેતપર ઊંચો હાથ કરો ભાઈ, આમાં જો બતાવો ભાઈ, આમ બતાવો. હા કેટલા છે? હા ગરબો કરી. હા ઈ બસ મેં જ મોકલી હતી. ઈ બસ મેં જ મોકલી હતી અહીંથી. હરિગુણમાંથી લગભગ તમે બધા બહેનો ગયા હતા, બરાબર? હા તો કહેવાનો મારો મતલબ ઈ છે તમને કે આ ખેડૂતની લડાઈ છે, ખેડૂતના દીકરાઓની લડાઈ છે. ખેતી બચાવવી પડશે, ગામડું બચાવવું પડશે. ખેતી, ખેડૂત અને ગામડું જો હશે તો જ આ દુનિયા છે, આ પ્રકૃતિ છે, આ બધું છે. ખેડૂત ખેતી ને ગામડું નહીં હોય તો કાંઈ ધરતી ઉપર રહેવાનું નથી. હું તો સ્પષ્ટ એવું માનું છું કે ઈશ્વરનું કોઈ સ્વરૂપ હોય તો એ ખેતરમાં ખેતી કરતો ખેડૂત છે. પ્રકૃતિનું કોઈ જતન કરતું હોય. આપણે બધાય પ્રકૃતિને નાશ કરી છે. એસી હલાવી છે, મોબાઈલ વાપરી છે, આ ડિટર્જન્ટ પાવડર વાળું પાણી કાઢી છે ગટરમાં, પાણીના નળ ની નળિયું લઈ લઈને આમ ફરિયાની શેરીઓ બધું ધોઈ. આપણે પ્રકૃતિનો ઉપયોગ કરી છે, વિનાશ કરી છે, નુકસાન કરી છે. પ્રકૃતિનું કોઈ સ્વરૂપ હોય તો ખેડૂત છે. અને એના કારણે જ આ પ્રકૃતિ ટકી રહી છે, આ ધરતી ટકી રહી છે. એટલે ખેડૂતોને બચાવવા જરૂરી છે. એટલા માટે આ લડાઈ લડી છે. એટલે મારે તમને બહેનોને ખાસ કહેવાનું છે કે આ બધા વેલા મોડા આવે તો કઈ ડખો કરતા નહીં, પણ હોય તો નહીં. એ બાજુ કરી આ મારા ચાલી જાય એ મનો કે તો સરસ મજાનો ગરબો, ભક્તિભાવ આ જ સાચી શક્તિ છે. અને એક અદ્રશ્ય શક્તિ એવી આખા બ્રહ્માંડમાં કામ કરતી હોય કે એનું ક્યાંક ને ક્યાંક વાઇબ્રેશન ના કારણે ખેડૂતોને ન્યાય મળે. એટલે આ તમે જે અહીંયા ગરબો કરો છો ને એ ખાલી અહીંયા નહીં, પણ એ ઘણી બધી જગ્યાએ એના આશીર્વાદ, એનું વાઇબ્રેશન એ બધું મળતું હોય છે. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરવી છે. ઘણાના મનમાં એમ હોય કે આવડી મોટી સરકાર સામે જીતી શકાય. હા જીતી શકાય. આપણે 2015 થી લઈ અને 19 સુધી લડ્યા તો 10% અનામત લેવા તક નહીં લેવા હતા ને. આ જ સરકાર હતી. નહોતી મળતું એમ કેતા. કેટલી ઈબીસી જનતા કે નથી કાર્ડ કઢાવ્યું છે ને? હાથ ઊંચો કર. હા એને ખબર છે. તમને નથી ખબર એનો ફાયદો શું છે. પણ જે છોકરા અત્યારે 10મા 12મા નીથી ઉપર ભણે છે એને EWS જે 10% અનામત બિન અનામત વર્ગના લોકોને મળ્યું છે એનો શું ફાયદો છે એને તમને નથી ખબર, એને ખબર છે. પણ એ વાત હવે ભેગી કરી તો વાત નીકળી જતો. છાત્રાલયની બારે આપણે એક જનસેવા કેન્દ્ર શરૂ કર્યું છે. જેના છોકરા 10માં આવી ગયા છે એ બધા એ કાર્ડ કઢવી લ્યો. તમારા છોકરાને 5%નો ફાયદો થઈ છે. કેટલાનો? સીધો. એને મેડિકલમાં જવું હોય, એન્જિનિયરિંગમાં જવું હોય, બીફાર્મમાં ક્યાંય પણ ટૂંકમાં કોલેજમાં આગળ જવું હોય તો એને 5% સીધે સીધો ઓછા આવશે તો પણ એને એડમિશન મળશે. એટલે થારી વેલણ તમે વગાડતા હતા ને એડે નથી ગયા. એટલે આ પણ એડે જવાનું નથી. હું તમને એ કહેતો હતો કે આ જીત નિશ્ચિત છે. શું કામ? એટલા માટે જીત નિશ્ચિત છે કે રામાયણની તો આપણે વાત બધા સાંભળી છે. રામ ભેગા બધા વાંદરાઓ હતા. આમ છતાં સોનાની નગરીનો રાવણ હારી જાય છે, એનું મોત થાય છે. શું કામ? કે રામની વાત સાચી હતી અને એની ઈચ્છા શક્તિ મજબૂત હતી કે મારે રાવણને હરાવવાનો છે. એટલે રામાયણની અંદર રામનો વિજય થાય છે ને રાવણનો વધ થાય છે. એ જ રીતે મહાભારતમાં આવડી મોટી સેના કૌરવોની કોઈ રીતે તમે જોવો તો પહોંચે નહીં પાંડવો, પણ પાંડવની વાત સાચી હતી એટલા માટે ઈ જીત થઈ હતી. એમ આવડી મોટી સરકાર સામે આપણી વાત સાચી છે. આખી દુનિયાનો કોઈ માણસ એમ ન કહી શકે કે થાંભલો નાખે તો પૈસા ન દેવાય. એવું કહી જ ન કે બધા કે હા દેવા જ પડે. પરંતુ આ સરકાર આપણી નથી, અદાણી અંબાણીની છે, મોટા ઉદ્યોગપતિઓની છે. એટલા માટે આપણને ન્યાય અત્યારે મળતો નથી. પણ આમ નામ 4-6 મહિના આ લડાઈ જો ચાલતી રહી તો મને લાગે છે આપણો વિજય નિશ્ચિત છે. આટલું લડ્યા તો 2 ગણા ભાવ કરી દીધા. કેટલા? 2 ગણા. હજી થોડુંક વધારે લડશો તો 4 ગણા કરી દેશે. તમે હવે ગરબાની રાહ જોતા હશો. એમ થશે કે મનોજભાઈ માઇક મૂકતા નથી, પણ તમે ભક્તિ અને શક્તિના આશીર્વાદથી જ, માતાજીના આશીર્વાદથી અહીંયા બધા બેઠા છે અમારા વડીલો, તો મને લાગે છે કે એમના આશીર્વાદથી આપણો વિજય નિશ્ચિત છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.
હું એક નારો બોલાવી દઉં છું, તમે જોરથી બોલાવજો એટલે બધાને ખબર પડે કે આપણે અહીંયા મહાકાળી ચોકમાં ભેગા થયા છે. આ જેતપર સંભળાવો છે. જય જવાન, હાથ ઊંચા કરીને કચકચાવીને જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે અહીંયા તમે જે રીતે પાટીદાર સમાજના આગેવાનને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે આટલા વર્ષોથી ગુજરાતની અંદર વિકાસ થાય છે અને તેની અંદર ખેડૂતોએ યોગદાન આપ્યું છે. ખેડૂતોના ખેતરમાંથી હાઈવે પસાર થાય છે, નદી નાળા નીકળતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જ બધાની વચ્ચે અત્યારની જે પરિસ્થિતિ છે જ્યાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એનો વિરોધ માત્ર એટલો જ કેમ કે જે ખેડૂતોને વળતર જોઈએ છે તે વળતર તો તેમને યોગ્ય મળવું જ જોઈએ. કેમ કે આટલા બધા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને સરકાર ખાલી ખાડા કાન કરીને બેઠી છે. તે કેટલું યોગ્ય છે? શું ખેડૂતોની જમીન છે તેમનું યોગ્ય વળતર માંગવું અને તેમનો હક માટે અવાજ ઉપાડવો તે શું તેમનો ગુનો છે? હવે આ તમામ બાબતોને લઈ આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોના હિતો માટે અને આ જે આંદોલન જે ઉગ્ર બની રહ્યું છે તેને લઈ શું પગલાં ભરે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.